નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીટીવી ન્યૂઝમાં। આજે અમે લઈને આવ્યા છે દાહોદના એક મોટા બ્રેકિંગ ન્યૂઝ। જો તમે દાહોદના સાંગાફળિયાના રહેવાસી છો કે ત્યાંની ઘટનાઓમાં રસ ધરાવો છો તો આ વિડીયો તમારા માટે છે। ચાલો સીધા મુદ્દા પર આવીએ। દાહોદના સાંગાફળિયામાં સરકારી જમીન પર દબાણનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। તાજેતરમાં સ્થાનિક તંત્ર દ્વારા વિસ્તારમાં છેલ્લી માપણી કરવામાં આવી। આ માપણીમાં 63 મિલકત ધારકોની મિલકતોની ફેરમાપણી કરી ડિમાર્કેશન નક્કી કરવામાં આવ્યું। પણ આ બધું એટલું સરળ ન હતું મિત્રો। જ્યારે મામલતદારના હુકમથી સર્કલ તલાટી અને ડીઆઈએલઆરની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં રીતસરનો કચવાટ ફેલાઈ ગયો। આ ફેરમાપણીમાં જે બહાર આવ્યું એ ખૂબ જ મહત્વનું છે। અગાઉ કરેલું ડિમાર્કેશન બરાબર સાચું નીકળ્યું, એટલે કે જે લાઈનો નક્કી કરવામાં આવી હતી તે મુજબ જ જમીનની સ્થિતિ છે। પણ હવે સવાલ એ છે કે આગળ શું? આ મામલો નવો નથી મિત્રો। અગાઉ પણ સાંગાફળિયામાં દબાણ દૂર કરવા માટે કોર્ટે નોટિસ જારી કરી હતી। આ મામલો એટલો ગંભીર બન્યો કે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો। હાઈકોર્ટે મિલકત ધારકોને સાંભળ્યા બાદ તંત્રને ન્યાય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો અને હવે આ તાજેતરની માપણી એ દિશામાં એક મોટું પગલું છે। હવે બધાના મનમાં એક જ સવાલ છે, શું ખરેખર દબાણો દૂર થશે? માપણી બાદ તંત્રની નજર હવે આગળની કાર્યવાહી કરશે। જો બધું યોજના મુજબ ચાલ્યું તો ટૂંક સમયમાં સરકારી જમીનને ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે। પણ આ બધામાં સ્થાનિક રહેવાસીઓનું શું થશે તે જોવું રસપ્રદ રહેશે। તો મિત્રો, આ હતા દાહોદના સાંગાફળિયાના તાજેતરના બ્રેકિંગ ન્યૂઝ। તમને આ મામલે શું લાગે છે? શું દબાણો દૂર થવા જોઈએ કે મિલકત ધારકોને કોઈ રાહત મળવી જોઈએ? તમારા વિચારો અને કમેન્ટમાં જરૂર જણાવજો। આવી જ રસપ્રદ અને તાજી અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। ફરી મળીશું એક નવા બ્રેકિંગ ન્યૂઝ સાથે। ત્યાં સુધી નમસ્કાર અને જય હિન્દ।